ચાલો મિત્રો, તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો પહેલાં બધાને જય માતાજી। તો આજે છે રવિવાર, એટલે અમારે જવાનું છે ખાખી બાપુએ। તો જો અમારે ઘરે ફૂલડા હતા લાડ બધા, એટલે અમારે જવાનું હતું। એટલે મેં જો ખાખી બાપુ હાટો હાર બનાવું છું। તો કેવો બન્યો તો અમને કહેજો તમે કોમેન્ટમાં। તો જો મેં મોટો જબર હાર બનાવ્યો છે ખાખી બાપુએ હાટું। તો આવી રીતે બનાવીને પછી, કારણ કે અમારા સાંજે જવાનું હોય, દર રવિવારે અમે ખાખી બાપુએ જઈએ। તો આવી ગયા અમે ખાખી બાપુએ। તો ખાખી બાપુની તિથિ આવે છે, એટલે જો બધી તૈયારી થઈ ગઈ છે ફૂલ। તો તમે બધા કોણ કોણ તિથિમાં આવો એ કોમેન્ટ કરજો। ને પછી અમે જો પહોંચી ગયા એટલે દર્શન કરવા આવી ગયા છીએ ને જો હાર પહેરાવે છે ખાખી બાપુને। ને જો અહીંયા અમારા કાર્તિકભાઈ ઊભા છે ને ખાખી બાપુને હાર ચડાવે છે। આ હાર અમે ઘરે બનાવ્યો છે ને ફૂલડાઈ પણ અમે ઘણા બધા હારે લઈ ગયા હતા ખાખી બાપુ હાટું। કારણ કે ઘરના હોય એટલે ફૂલ ને એવું તો લઈ જ જવાનું હોય। તો જો હાર ચડાવી દીધો છે ને ફૂલડાઈ પણ ચડાવે છે ને ફૂલડા ચડાવી લીધા, એટલે હવે ખોડિયારમાંને ચડાવવા જાય છે મારા કાર્તિકભાઈ। તો અમે પછી આવી ગયા બધા દર્શન કરવા। તો હાલો પણ તમે પણ બધા દર્શન કરવા। તો આજે અમારે કારણ કે સાંજે મોડું થઈ ગયું હતું, નકર તો અમે આરતી પૂરી ન થઈ હોય ને ત્યાં પગી જાય। આજ તો આરતી પૂરી થઈ ગઈ હતી ને આ અમારો વિડીયો છે, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો ફોલો કરી દેજો। જય